લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુખભાદર નદીના પટમાં રેતી ખનન દરમિયાન ચોટીલા કલેક્ટર એસટી મકવાણાની ટીમે પાડ્યો દરોડો. આજે તારીખ 10/5/2026 રોજ રાત્રિના સમયે 1:30 આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાનું છેવાડે આવેલ ગામ મોજે ચિરોડા તાલુકો ચોટીલા ખાતે આવેલ સુખભાદર નદીમાં આકસ્મિક દરોડો પાડતા નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ મોટી રેતીને ચરણામાં ચાળી કાળી રેતી એકત્રિત કરવામાં આવતી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું. તેમજ આ ઈસમો છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતી ચોરી કરી રહ્યા હતા, જેની વિગતો અમોને મળી હતી. જે વિગતોના આધારે આજે રાત્રે અમોને ટીમ દ્વારા ગુપ્ત રસ્તાએથી આવી આ નદીના પટમાં ચાલતા ખનન પર દરોડો પાડવામાં આવતા આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન કરતા નીચે મુજબના વાહનો અને મુદ્દામાલ જપ્ત કરી કુલ ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો, આશરે 120 ટન કાળી રેતી. જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એક મોજે ચિરોડાના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને 2 જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ ચલાવતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો સામે ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન પરિવહન અને સંગ્રહ અટકાવવા નિયમો 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હાજી સાહેબ, શું વિગત છે? છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનિજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનિજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.